બ્રહ્મ સંબંધ સમયે જે બોલો એ નિવેદન અને સેવા પધરાવીને જે કરો એ સમર્પણ. આપણા સમર્પણને આપણે સિદ્ધ કરીએ છીએ બ્રહ્મ સેવા પધરાવી. ઠાકોરજીને નિત્ય લીલામાં શું કમી હતી? કેમ તમારા ઘરે પધારે? શું ત્યાં જેવો સિંહાસન તમે આપી શકો છો? ત્યાં જેવા શૃંગાર આપી શકવાના છો? ત્યાં જેવો ભોગ આપી શકવાના છો? ત્યાં જેવી સુખ સગવડતા આપી શકવાના છો? ત્યાં જેવું આપણે કાંઈ આપી શકવાના નથી. છતાંય ભગવાન વૈકુંઠ છોડી આપણા ઘરે રસોડામાં રહેવા કેમ તૈયાર થયા? કારણ એક જ, ત્યાં તમે નહોતા વૈકુંઠમાં અને ઠાકોરજીને તમારા હાથની સેવા લેવી હતી, એટલે પોતાનું બધું જ સુખ છોડી ઠાકોરજી તમારા ઘરે આવવા તૈયાર થઈ ગયા. લોકો ગણાવે કે ઠાકોરજી માટે મેં આટલું આટલું છોડ્યું. અરે આપણા માટે ઠાકોરજી કેટલું છોડે છે એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. આપણા કરતા પ્રભુનો ત્યાગ મોટો કે નહીં? તો સમર્પણ આપણું સિદ્ધ કરાવવા આપણા ઘરે પધાર્યા એ ઠાકોરજીને વિશેષ કૃપા. છઠ્ઠી કૃપા પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવો પર આ કૃપા નિધિએ કરી કે નિસ્સાધન જીવની રાઈ જેટલી સેવાને પણ ઠાકોરજીએ મેરું કરીને એને સહર્ષ પ્રેમપૂર્વક એની યત્કિંચિત સેવાને પણ ઠાકોરજી પ્રસન્નતાથી સ્વીકારી. આ છઠ્ઠી કૃપા છે. ઠાકોરજી તમારા ઘરે પધારે ત્યારે કોઈ લિસ્ટ મોકલે છે, મને આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે, તો જ હું તારા ઘરે આવું? ક્યારે પ્રભુ કહેતા નથી. તમારે ત્યાં જેવી સગવડતા, જેવી અનુકૂળતા, એ બધી જ અનુકૂળતાઓમાં ઠાકોરજી બધી જ રીતે ગોઠવાઈ જાય અને તમારી ભક્તિને ભગવાન આદર આપે છે. આ રીતે તમારો જે ભાવ છે એને આદર આપી તમારી સગવડતાઓમાં ગોઠવાઈ જાય. પદ્મનાભદાસજીની વાર્તાઓમાં જુઓ ને, જયારે કાંઈ જ રહ્યું નહીં, બે ટંક ભોજનની પણ પરિસ્થિતિ ન રહી, અને ત્યારે મહાપ્રભુજીના વહુજીને ખબર પડી કે પદ્મનાભદાસજીને આટલી તકલીફ છે, એટલે પોતાના ઘરમાંથી અડેલમાં રહેતા મહાપ્રભુજી પાસે પદ્મનાભદાસ સીધું સામગ્રી મહાપ્રભુજીને ત્યાંથી પદ્મનાભદાસજીને ત્યાં મોકલાવી. અને પદ્મનાભદાસજી બહારથી આવ્યા, ભત્રીજી સાથે હતી, અને પૂછ્યું બેટીને કે આ સીધું સામગ્રી ક્યાંથી આવી? કહ્યું કે મહાપ્રભુજીના ઘરેથી આવી છે. અને આ સાંભળતાની સાથે પદ્મનાભદાસજીના નેત્રોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. બેટા, હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો છે. જ્યારે આપણા સુખ માટે આપણે આપણા ગુરુને શ્રમ આપવો પડે એના કરતા ગામ છોડીને જતા રહેવું સારું. આ પુષ્ટિ ભક્તિને આપણે જીવીએ છીએ. જો પદ્મનાભદાસ જેવી શ્રી વલ્લભની ભક્તિ બીજું કોણ કરી શકે? કેવા સુંદર પદ પદ્મનાભદાસજીના. અરે જેમણે શ્રી વલ્લભના સુખ માટે ધર્મ ગીરવે મૂકી દીધો. આ પદ્મનાભદાસજી की वार्ता बांधिए. महाप्रभुजी भोजन करने विराजे છે અને કોઈ જીવનું કંઈક કોઈ વ્યક્તિનું ધન ચોરાઈ ગયું અને એને જો કોઈને પૂછ્યું કે ક્યાંથી મળશે, એટલે એમ થયું મહાપ્રભુજીને જઈને પૂછ્યું. અને પૂછવા માટે અંદર પ્રવેશ કરી રહ્યો છે. પદ્મનાભદાસજી ઉભો રહે, શ્રી વલ્લભ ભોજન કરી રહ્યા છે. તો કે મારે જરૂરી કામ છે. તારે શું કામ છે? તો મારું ધન ચોરાયું છે એના વિશે પૂછવું છે. અચ્છા, તારે ધન જોઈએ? ચાલ મારી સાથે. બજારમાં લઈ ગયા અને એક વેપારી બેઠો હતો, એને કહ્યું આને આટલું ધન આપી દે. લોકો આપું તો ખરા, પણ ગીરવે શું રાખશો? પદ્મનાભદાસજી કહે મારી પાસે કઈ લૌકિક તો નથી, પણ મારો ધર્મ હું તને ગીરવે રાખું છું. મારા વલ્લભના સુખ માટે હું મારો ધર્મ પણ ગીરવે મૂકી શકું છું. આવો ભાવ. અને પદ્મનાભદાસજી કહેવા લાગ્યા, હવે છોડવાનો વારો આવ્યો. ગામ આવ્યા ઠાકોરજી પાસે, મથુરાધીશની સેવા કરતા. આ બે હાથ જોડીને વિનંતી કરી કે જયરાજ, મારા ઘરમાં તો બે ટંક ભોગ ધરવાનું કઈ નથી. આપ આજ્ઞા કરો તો હું આપને શ્રી વલ્લભના ઘરે પધરાવી દઉં. બાકી મારે ત્યાં તો ઉપવાસ કરવાનો વારો આવશે પ્રભુ. અને ત્યારે ઠાકોરજી બોલ્યા હતા, પદ્મનાભદાસ, હું તારા ઘરે ઉપવાસ કરી રહીશ, પણ મને તારા ઘરથી બહાર ન કાઢીશ. આ પ્રભુની કૃપા પુષ્ટિ માર્ગમાં તમારી ભક્તિને પ્રભુ આદર આપે છે. આ પુષ્ટિ માર્ગનો વૈભવ છે. અને એટલા માટે અહીંયા યુવાનો બેઠા હોય તો કહીશ, તમારા વડીલોના ઠાકોરજી વિરાજમાન હોય તમારા ઘરે, અને વડીલોને ચિંતા હોય છે કે અમારા ગયા પછી અમારા ઠાકોરજીનું શું? પણ આજે સર્વોત્તમ સુંદરની કથા સાંભળીને જો તમને ભાવ થયો હોય તો એટલો નિર્ધાર, એટલો નિશ્ચય જરૂર કરજો કે તમારા ઘરે વર્ષોથી બિરાજતા ઠાકોરજી બા અને બાપુજીના ગયા પછી ઘરથી બહાર જાય નહીં, એ વચન તમારા બાને આપી દેજો.
એમને કહેજો કે હું ઠાકોરજીની સેવા હું કરીશ, પણ આપણા ઠાકોરજી ઘરની બહાર ન કાઢો. પુષ્ટિ માર્ગની સૌથી કરુણ કોઈ ઘટના હોય તો વર્ષોથી બિરાજતા એ પુષ્ટાયેલા પ્રભુ જ્યારે વડીલો ઘરથી જતા રહે અને આપણે ઝાંપીજીમાં બાંધીને પછી ગ્વાલ મંડળીમાં પધરાઈ આવીએ, એનાથી કરુણ બીજી કોઈ ઘટના પુષ્ટિ માર્ગ. યુવાનોને ખાસ અપીલ કરીશ, સંકલ્પ કરજો તમારા ઘરના ઠાકોરજી તમારા ઘર છોડીને જાય. આ પુષ્ટિ માર્ગનો વૈભવ. અને સાતમી કૃપા કરી કૃપાનિધિએ જીવમાંથી સેવક, સેવકમાંથી દાસ, દાસમાંથી ભક્ત, ભક્તમાંથી ભગવદીય અને ભગવદીયમાંથી તાદર્શી બનાવી એ જીવને પોતાની લીલામાં અંગીકાર કરી લીધો. જે લીલાથી વિખૂટો પડેલો હતો એક સાધારણ જીવમાંથી અને તાદર્શી સુધીનો એક સ્વરૂપ આપી અને પુનઃ ભગવદ લીલામાં અંગીકાર કર્યો. આ સાતમી કૃપા. અને એટલે જ શ્રી વલ્લભનું નામ છે કૃપા નિધયે નમઃ. આપ કૃપાના નિધિ છો, કૃપાના ભંડાર છો, કૃપાના સાગર છો. અને એટલે આપણે ખેલના પદોમાં ગાઈએ ને, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર. નિધિ શબ્દના અનેક અનેક અર્થો શાસ્ત્રોએ કર્યા છે. કૃપાના ભંડાર છે અને એવો ભંડાર છે કે જ્યાં કૃપા ક્યારેય ખૂટતી નથી. અને શ્રી વલ્લભ જ્યારે કૃપા કરે ત્યારે સાધન અને પાત્ર જોઈને નથી કરતા. કેવા કેવા જીવો આપણી શરણે આવ્યા. રૂપ મોરારીદાસ की आप वार्ता पढ़िए. શિકારી છે, મરેલા પક્ષીઓ કંધા પર લટકી રહ્યા છે, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે. સામે મહાપ્રભુજીના બિરાજેલા જોયા, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા અને જેવા હતા એવા શરણે પહોંચી ગયા. કહ્યું કે મારો ઉદ્ધાર થઈ શકે? શ્રી મહાપ્રભુજીને કહા, હા તારો ઉદ્ધાર થઈ શકે. સદગુરુ હોય ને એ ક્યારે જીવને નિરાશ ન કરે. મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિનો ભેદ છે. મર્યાદા ભક્તિમાં પહેલા શુદ્ધ થાવ પછી સ્વીકાર થાય, પણ પુષ્ટિ ભક્તિમાં તો પહેલા સ્વીકાર અને પછી શુદ્ધિ છે. મર્યાદામાં જે સારો એ મારો, પણ પુષ્ટિમાં જે મારો થયો એ સારો થયો. શરણે આવ્યા રૂપ મોરારીદાસ, કહ્યું જાઓ સ્નાન કરીને આવો. વસ્ત્રો લટકાડ્યા, મરેલા પક્ષીઓને ટીંગાડ્યા છે અને જ્યાં ડૂબકી લગાવીને બહાર આવ્યા, જુએ તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા. પાંખો ફેલાવીને આકાશમાં ઉડતા જોયા અને મુરારીદાસને જાણે ભાવ થયો કે આ પક્ષીઓ નથી ઉડ્યા, મારા દોષો મને છોડીને જતા રહ્યા. કેવા કેવા પ્રસંગો તમે વાર્તા સાહિત્યમાં જુઓ, શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રસંગો જુઓ, અનેક પ્રસંગો તમને જોવા મળશે. અરે જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી विठ्ठलनाथ विचारे रे, તેને प्रकट पदार्थ चारे रे. गोपालदास जी कहते हैं, जे जीव जाति होए कोई रे, कोई भी जाति का हो या कोई भी जीव हो, एक बार जो शरण में आया, महाप्रभु जी ने उसे कभी छोड़ा नहीं. ऐसे कृपा के सागर श्री महाप्रभु जी को हम वंदन करते हैं. आगे श्री गुसाई जी प्रभु चरण श्री महाप्रभु जी के नामों का वर्णन करते हुए पांचवा नाम कहते हुए बोले,